રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર સિનિયર ડોક્ટર દ્વારા હુમલો કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો। આ ઘટનાને પગલે રોષે ભરાયેલા રેસિડેન્ટ તબીબો રાત્રે વિરોધ પર ઉતર્યા। જોકે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જુનિયર તબીબોએ હડતાલ સમેટી પુનઃ ફરજ પર પરત ફર્યા। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડોક્ટર ક્રિસાએ ડોક્ટર અશ્વિન રામાણી સામે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ફરી ઘટના બની। બીજી તરફ દવાઓની હેરાફેરી સહિતના મુદ્દાઓમાં કાર્યવાહી ન થતા મીડિયાએ ડોક્ટર મોનાલીને આકરા સવાલો કર્યા। ડોક્ટર ક્રિસા સિંગાણાએ કહ્યું કે દર્દીના ઇલાજને લઈને થોડી મગજમારી અને ગેરસમજ થઈ હતી। આ દરમિયાન મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા અને તેમણે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરીને તેમને મારા પર હાથ ઉપાડ્યો। સાથે આવા જ અધિકારીઓ અને તેમની આસપાસ કે હોસ્પિટલમાં ન દેખાવા જોઈએ તેવી માંગ કરી। જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી। આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું। દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું। હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે। આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે। ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે। ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું। અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ। કાર્યવાહી કરેલી છે। બેન, અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, દવાની હેરફેરની વાત હોય, અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી, અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે, પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે। જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે જ છે। આમાં શું કાર્યવાહી થશે? અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે। એક સાથ પહેલા આ દીકરીએ ફરિયાદ કરેલી હતી અશ્વિન રામાણી, ત્યારે પણ પગલાં લઈ અને આપણે મોકલેલું છે। મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ। એવું ક્યારેય નથી થયું બેન? ડિસમિસ કરે છે આ ડોક્ટરને, રિપોર્ટ કરાશે આપના? આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું, બરાબર?